સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય બાળકોને હરિભક્તોને જય સ્વામી નારાયણ। ચાતુર્માસ મહિનો તો શરૂ થઈ ગયો છે, પરંતુ તારીખ 25/7/2025 એટલે કે શ્રાવણ માસના પણ વિશેષ નિયમો મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા સ્વરૂપે કહ્યા છે। જેમ કોઈ દરેક સત્સંગી, કોઈ યુવક હોય કે યુવતી હોય કે પછી તેની ઉંમર 30 કે 35 40 વર્ષની હોય તો તેઓ ચાતુર્માસના નિયમો વિશેષ તેમાં તપ, જપ અને ભક્તિ કરે છે અને ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે। તો તેવી જ રીતે આપણે પણ બાળ મંડળના બાળકો કે બાલિકાઓએ પણ આ શ્રાવણ માસના વિશેષ નિયમો લેવાના છે અને 1 મહિના દરમિયાન આપણે એ નિયમોને વિશેષપણે આપણે પાલન કરવાનું છે। તો મહંત સ્વામી મહારાજે આ વર્ષે આપણને આમ તો આજ્ઞા તો કરેલી જ છે, પરંતુ વિશેષ શ્રાવણ માસ રહ્યો ને એટલે ભગવાનની એક ભક્તિ કરવાનો એક અનેરો અવસર છે અને આ મહિનાની અંદર ભગવાનને વિશેષ આપણે પ્રસન્ન કરી શકીએ છીએ। જો ભગવાન અને સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એ આપણને સૌ કોઈને શ્રાવણ માસના વિશેષ નિયમો લઈને એ ભક્તિ કરવાની એક આજ્ઞા કરેલી છે। તો આપણે પણ આ સ્વામી બાપાની એ ભક્તિની રીત, એમને પણ સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે મહંત સ્વામી મહારાજે, તો એમાં સત્સંગ દીક્ષાના 241 અને 242 શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ આજ્ઞા કરતા શું કહે છે કે ચાંદ્રાયણોપવાસા દ્રિમંત્ર જપ પ્રદક્ષિણા કથા શ્રુતિ દંડવ્ય પ્રણયમાં અધિકાસ્તદા ઇત્યમેવ દાદિ રૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકહમ હરિપ્રસન્નતામ પ્રાપ્તુમ વિશેષામ ભક્તિમાચરેત। એટલે કે ચાંદ્રાયણ ઉપવાસ અને મંત્ર જાપ અને પ્રદક્ષિણા, કથા શ્રવણ, અધિક દંડવત પ્રણામ આવા ઇત્યાદિ કે શ્રદ્ધાએ કરીને આપણે પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું એક આચરણ કરવાની વાત કરી છે। જો અહીંયા આપણે રાજીપાની વાત કરી છે, પરંતુ આ જે નિયમો છે, જે ચાતુર્માસ કે શ્રાવણ માસના નિયમો જે આપણને અત્યારે આપવામાં આવવાના છે, તો આ બધા નિયમો આપણે શ્રદ્ધા સહિત કાર્ય કરવાનું છે અને એવી ભક્તિનું આચરણ કરવાનું છે। તો સ્વામી બાપાને રાજી કરવા માટે આપણે જો સ્વામિનારાયણ ભગવાનથી લઈને ગુણાતીત ગુરુ પરંપરાના એવા તમને પ્રસંગો ઘણા બધા જોવા મળશે કે જેના ઉપરથી આપણને ખબર પડે। ઘનશ્યામ પ્રભુ તે જ્યારે 11 વર્ષની ઉંમરે તેમને ગૃહ ત્યાગ કર્યો અને જીવોનો આત્યંતિક કલ્યાણ માટે, તો જ્યારે તેઓએ નીલકંઠ વર્ણી રૂપ ધારણ કર્યું અને એવો વેશ ધારણ કર્યો, ત્યારે તેઓએ આ ચાતુર્માસ મહિનાની અંદર, આ જ મહિનાઓની અંદર પુલ આશ્રમની અંદર એક પગે ઊભા રહીને 1-2 દિવસ નહીં પણ 4 મહિના સુધી કઠોર તપ એમણે કર્યું હતું। અને પાછી કેવી પરિસ્થિતિની અંદર તપ એમણે કરેલું હતું, તો ચારેય તરફ બરફ, આમાં હાથ થીજાઈ નાખે ને એવી ભયંકર ઠંડી, પણ છતાં પણ વર્ણી અડગ રહે અને તેમણે ઘણા બધા વ્રતો કર્યા છે, ઉપવાસો કર્યા છે, દેહનું દમન કર્યું છે અને ઉપવાસ તો એમને સહેજે સહેજે કરી નાખતા હતા। તો જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ ઉપવાસના તેઓ આગ્રહી આપણે કહી શકીએ, કારણ કે જ્યારે પણ યોગીજી મહારાજનો સમાગમ કરવા માટે ગોંડલ ગયા હતા, સાધુ થવાની તો એમનો પ્રેરણા હતી જ તે, પણ આ તો યોગીજી મહારાજે કીધું કે તમે પહેલાં ભણી લો પછી સાધુ થવા આવજો, અને ત્યારબાદ 1-1, 2-2, 3-3, એક દિવસ તો 5 દિવસ સુધી સળંગ ઉપવાસ કરવાનું યોગીજી મહારાજે કહેલું। એટલે જ અત્યારે આપણને ખબર છે કે મહંતજી વ્રત અત્યારે ઘણા બધા બાળકો, યુવકો, વડીલો કરી રહ્યા છે ઘણા સમયથી, પણ હવે આજ્ઞા અનુસાર આપણે હવે કરવા દેતા નથી।
તો ખરેખર આ તપ અને વ્રતનો છે ને આ શ્રાવણ માસમાં અને એમાંય ચાતુર્માસ મહિનાની અંદર વિશેષ આનો મહિમા છે. તો આ મહિમા સમજીને આપણે એ નિયમો પાલન કરવાના છે, કારણ કે ભગવાન અને સંતને આપણે રાજી કરવાના છે. આપણે આ શ્રાવણ માસની અંદર એવું તો નક્કી કરી જ શકીએ કે આપણે 1 થી 2 નિયમ એવા પાળીએ કે આખા મહિના સુધી દરમિયાન આપણે ભલે બાળકો હોઈએ, આમ તો મહંત સ્વામી મહારાજને આ બધા બાળકો હોય ને એને બાળકો કહેતા જ નથી, એ 19+ ને એમાં ઉપમા આપેલી છે. એટલે કે 90 વર્ષ કરતાં મોટા તમે બધા છો, એવી સમજણ તમારા જીવનની અંદર છે. તો ખરેખર આપણે એમના જીવનમાંથી પણ પ્રેરણા લેવાની છે. અને જે આપણને ભક્તિ સંબંધી નિયમો આપ્યા છે, જે વ્રત તપ સંબંધી નિયમો આપ્યા છે, વાંચન સંબંધી નિયમો આપ્યા છે, મુખપાઠ સંબંધી નિયમો આપ્યા છે, એમાંથી કોઈ 1 થી 2 નિયમો આપણે સારધાર પાળીએ. પરંતુ આજે આપણે આ નિયમોનું મહત્વ સાથે સમજવાનું છે. નિયમો ખાલી નથી સાંભળવાના, પણ એ નિયમો સાથેનું મહત્વ શું છે આધ્યાત્મિક રીતે અને લૌકિક રીતે પણ થોડોક વૈજ્ઞાનિક રીતે દૃષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે ઉપવાસ કરીએ કે આપણે આવું તપ કરીએ તો આપણા જીવનની અંદર ફાયદો શું થાય, આધ્યાત્મિક ફાયદો શું થાય, લૌકિક ફાયદો શું થાય. તો એની આજે વિશેષ વાત કરવાની છે. પહેલો જ નિયમ જે આપણને આપણે પાળી શકીએ ભક્તિ સંબંધી નિયમની અંદર કે ઘર મંદિરમાં રોજ સાંજે આરતી અષ્ટક કરીશું. જો અત્યારે આધુનિક સમયની અંદર આપણે બાળકો એવા છીએ, બાળ બાલિકા હોય કે આપણી પાસે લેસન કે હોમવર્ક કે ટ્યુશન કે શાળા કે રમવા કે ગેમ કે ફોન, કેટલાય પ્રકારના વિઘ્નો આપણી સમક્ષ આવે છે. પરંતુ જો આપણે ઘર મંદિરની અંદર એક ટાઈમ આપણે આરતી કરીએ તોય ઘણું કહેવાય. પરંતુ આપણે શ્રાવણ માસની અંદર એવો તો નિયમ લઈ શકીએ કે બંને ટાઈમ આપણે આરતી કરીએ. જો આરતી એટલે શું, તો આરતી એટલે ગદગદ ભાવે એ થતી પ્રભુની એક પ્રાર્થના છે. અને આરતી દરમિયાન એ પંચ તત્વો જે છે એનાથી આપણું બનેલું છે શરીર. તત્વો એટલે કયા કયા 5 તત્વો? તો પૃથ્વી, જળ, તેજ અને વાયુ અને આકાશ. એ આના દ્વારા છે ને ભગવાનને આપણે અર્ધી આપી રહ્યા છીએ, એનો આભાર આપણે માનવામાં આવે છે. અને દીપ દ્વારા તો ભગવાન અને ગુરુને વધાવવામાં આવે છે. તો ખરેખર આરતી રહી એ ભગવાન, કારણ કે આપણને જે ભગવાન મળ્યા છે એ અનંત બ્રહ્માંડના રાજા છે. અને તેનો હું દાસ છું એવો ભક્ત છે ને દર્શન એવી રીતે કરે ને તો એને આનંદની પ્રાપ્તિ થાય. અને ખરેખર આપણે આરતીની અંદર એ પ્રમાણે કરવું જોઈએ. સાથે સાથે માળાનું પણ શાસ્ત્રોની અંદર એક વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ જોવા મળે છે કે કોઈ પણ તમે ગમે ત્યારે જોશો કે જ્યારે પણ માળા કરવામાં આવે ત્યારે એક પ્રકારે આપણું મન એક સ્થિર થાય છે અને ભગવાનમાં થોડીક શ્રદ્ધા પણ વધે છે. ને જે કોન્સન્ટ્રેશન અત્યારના સમયની અંદર કોઈ કાર્ય પ્રત્યે એકાગ્ર થવું ને એ અઘરી બાબત છે. તો એકાગ્રતાનો ગુણ અને એક આત્માની શક્તિ ક્યારે પ્રગટ થશે કે જ્યારે આપણે માળા કરશું. તો આપણે એવો નિયમ લઈ શકીએ કે મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આપણે રોજ રાત્રે સૂતા પહેલા એક માળા અધિક કરવાની છે. જો દરરોજ જે પૂજાની અંદર તો માળા જે કરતા હોય એ તો કરવાની જ છે, પરંતુ વિશેષ માળા કરવાની છે. કારણ કે શરીરનું એમાં સ્વાસ્થ્ય પણ સુધરે છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે મૂંઝવણ કે મુશ્કેલીઓ આવે ને ત્યારે સ્વામિનારાયણ મંત્રનું રટણ કરવું તો એ દરેક મુશ્કેલીઓ ટળી જશે. અને જો આનાથી પણ તમે વિશેષ કાર્ય કરી શકતા હોય તો તમે નીલકંઠ વર્ણીએ જેમ તપની માળા કરતા હતા એવી રીતે આપણે તપની માળા પણ કરી શકીએ. નીલકંઠ વર્ણીની સ્મૃતિ સાથે સાથે કરવાની. જો કોઈ કાર્ય હોય ને એ કાર્યની અંદર ભગવાનનું અનુસંધાન સતત રહેવું પડે તો એ કાર્ય સારી રીતે થઈ શકે અને એમાં ભક્તિ આપણી ખીલી ઉઠે. તો આવી રીતે તમે એ પણ કાર્ય કરી શકો. બીજું એક તમે એ પણ કરી શકો કે દર રવિવારે જે શિખરબદ્ધ મંદિરમાં હોય ત્યાં આપણે 5 દંડવટ અને 11 પ્રદક્ષિણા કરીએ. જો શિખરબદ્ધ મંદિર નજીક ન હોય તો હરિમંદિરમાં પણ આપણે જઈ શકીએ. હવે જો આ પ્રદક્ષિણા કરીએ છીએ તો એ કાંઈ ગોળ ગોળ કાંઈ આપણે કસરત કરતા નથી, વોકિંગ નથી કરતા, પણ આપણે ભગવાન અને સંત એ આપણા જીવનનું એક કેન્દ્ર છે ને એ અનુલક્ષીને આ પ્રદક્ષિણા કરવામાં આવે છે. અને આ ભાવથી પ્રદક્ષિણા જ્યારે કરવામાં આવે ને ત્યારે ભગવાન આપણા ઉપર કૃપા કરે, દયા દ્રષ્ટિ રાખવે. કારણ કે શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે
કે તમે 100 અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ ભગવાન અને સંતની ખાલી એક પ્રદક્ષિણા કરો ને તો એનું ફળ એ 100 અશ્વમેઘ કરતાં યજ્ઞ કરતાં વધુ છે. તો આવા ભાવથી આપણે આવા મહિમા સાથે પ્રદક્ષિણા કરવાની છે. બીજું આપણે દંડવત પણ કરવાના છે વ્યવસ્થિત રીતે, કારણ કે આપણા શરીરના જે 8 અંગો છે, સાક્ષાત દંડવત જ્યારે કરીએ છીએ તો ત્યારે કપાળ એટલે મસ્તિષ્ક, આંખ એટલે દ્રષ્ટિ, પછી છાતી, હાથ, પગ, ઘૂંટણ, વાણી અને 8મું મન. આવા 8 અંગો છે ને એ ભગવાન અને સંતને પ્રણામ એટલે દાસાનું દાસ ભાવ આપણે રાખીએ છીએ ત્યારે. એટલે જ તે જો દંડવત એક સમર્પણનું પ્રતીક છે. તમને કોઈક પગે લાગે તો સમજી લેવાનું કે એનાથી કંઈક ભૂલ થઈ ગયેલી છે, અથવા તો એ આપણે નમ્યો છે. એ સામે થયો હોય તો કોઈ દિવસ પગે લાગે જ નહીં. જો બહેનો માટે પણ આપણે પંચાંગ પ્રણામ તેઓ કહે છે, કારણ કે મસ્તિષ્ક, આંખો, હાથ, વાણી અને મન, આ 5 દ્વારા એ પંચાંગ પ્રણામ ભગવાનના કરે છે. તો આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે છે ને ઘણા બધા લાભો આપણને આ પંચાંગ પ્રણામ સાક્ષાત દંડવતથી પણ થાય છે. કારણ કે બધા અંગો છે ને આપણા મૂવમેન્ટ કરશે. આમ તો સવારમાં આપણે વહેલા કોઈ દિવસ જાગશું નહીં, પણ દરરોજ ભગવાનના આવા દંડવત કરવી 11 કે 21 કે 16 કે 15 એવી રીતના, તો અવશ્ય આપણા જીવનની અંદર ફાયદો થાય. બીજું એક વ્રત અને તપ સંબંધી પણ નિયમો મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે 7 અથવા 15 દિવસના આપણે એકટાણા પણ કરી શકીએ. એટલે 2 ટાઈમ તમે ફરાળ કરી શકો, પણ થોડીક થોડીક, અને 1 ટાઈમ જમવાનું. તો આવી રીતે પણ જો તમે અનુકૂળતા હોય તો એ વ્રત તપ દ્વારા, નિયમો દ્વારા પણ આપણા જીવનની અંદર એક પ્રકારે ભગવાન અને સંતને આપણે કેન્દ્ર સ્થાને રાખીને એમને રાજી કરવાનો પ્રયત્ન એના દ્વારા થાય છે. જો આ કોઈ દેહનું દમન નથી કે પછી આત્માને દુભાવતા નથી, પણ આના કંઈક વૈજ્ઞાનિક થોડાક મહત્વ પણ હશે. જો આપણે બધા ભણેલા ગણેલા સેવી સાયન્સમાં આપણે માનીએ છીએ તો વૈજ્ઞાનિક મહત્વની અંદર જ તમે જો આ ચાતુર્માસ જે મહિનો જ શરૂ થયો ને એમાં જ આ શ્રાવણ માસ અત્યારે આવ્યો. તો એ વરસાદના કારણે તમે અત્યારે જોજો ચોમાસું ચાલે છે તો વાતાવરણમાં ભેજ જ હોય અને વાતાવરણ ઠંડુ જ તમને લાગતું હશે. તો આનાથી થાય શું, આપણા શરીરની અંદર જે પાચન શક્તિ છે તો એ પાચન શક્તિ થોડીક નબળી પડી જાય છે. તો જો આપણે એના આ 4 મહિના દરમિયાન આપણે ઉપવાસ અને લઘુ ભોજન કરીએ ને તો આ પેટને આરામ મળે. એટલે જ તે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રીંગણા કે મૂળા કે મોગરી કે શેરડી, આ 4 વસ્તુનો નિષેધ છે. આ 4 વસ્તુ ઉપર ચોકડી મારેલી છે. સાથે સાથે આપણે ખોરાકની ભોજનની અંદર પણ દહીં કે દૂધ કે તેલવાળું ભોજન છે ને ઓછું લેવું. વધુ પડતું એવું ટેસ્ટફુલ કે એવા ચટાકેદાર ખાવું નહીં, કારણ કે એમાંથી પાચન ન થઈ શકે અને એના લીધે ઘણા બધા રોગો પણ થાય છે. જો આપણે નિયમિત આવા ઉપવાસ અને યોગ્ય આરામ અને એક સમયસર ખાવાનું આપણે રાખીએ ને તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. એક શરીરની અંદર એક ડિટોક્સ નામનું એક પ્રકારનું ઉત્પન્ન થાય છે સ્ત્રાવ. હવે જો તમે ઉપવાસ અને લઘુ આહારથી છે ને શરીરમાં શું થાય, આ પ્રક્રિયા ડિટોક્સના લીધે એ ડિટોક્સિફિકેશન થાય છે. એટલે જે ઝેરી તત્વો શરીરની અંદર છે ને આ બધાય દૂર થાય છે અને એની ખાઈ જાય છે. એટલે આવું આના લીધે શું થાય પરિણામ, કે જે ત્રિદોષ છે, આમ તો 3 પ્રકારના તેનાથી જ બધા રોગો અલગ અલગ થાય, વાત, પિત્ત ને કફ. તો આ બધા વાત, પિત્ત ને કફ ત્રિદોષની સંતુલિત થાય છે. એ ક્યાંના કઈ પ્રક્રિયાના લીધે, ડિટોક્સિફિકેશનની પ્રક્રિયાના લીધે. તો આપણે આ ઉપવાસ કરીએ ને લઘુ આહાર કરીએ, ઓછું ખાવીએ તો ખરેખર વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાઓ થતા જોવા મળે છે. બીજો આપણે એક નિયમો એ પણ રાખી શકીએ કે શ્રાવણ માસ દરમિયાન આપણે 1, 2 કે 3 વખત સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે વાંચન કરવું છે. અને કાં તો છે ને મુખપાઠ આખો કરી નાખો 315, પણ એમાં પણ આપણે ટાઈમલાઈન બાંધીએ કે શરદ પૂર્ણિમા સુધીમાં મુખપાઠ કરી નાખીએ. હવે જો સત્સંગ દીક્ષાની વાત નીકળે એટલે આપણને એ સત્સંગ દીક્ષાનો થોડોક મહિમા પણ હોવો પડે. અને આ ગ્રંથની અંદર શું આપવામાં આવ્યું છે ને કેવી પરિસ્થિતિની અંદર બાળકો મુખપાઠ કરે છે. જો તમે ધારો ને તો થાય. જો જેને પણ ધાર્યું છે ને તો એનું કાર્ય થયેલા જ છે. અત્યારે આપણે જોયું છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર BAPS સંસ્થાની અંદર આપણે ગમે એ મંદિરે જઈએ તો મિશન રાજીપો, મિશન રાજીપો. એના જ આયોજનો એ આપણે બાળ પ્રવૃત્તિ જે કાર્યકર હોય તેઓ કરી રહ્યા છે. શા માટે? કારણ કે મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો છે કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે.
અને એ પાસ કેવા 315 સંસ્કૃતમાં એ મુખપાઠ બોલવા પડે એક સાથે. અને ખરેખર મહંત સ્વામી મહારાજે એ દરેક હરિભક્તો બાળકો ઉપર આપણને કૃપા દ્રષ્ટિ કરીને એમને ગ્રંથ લખ્યો છે. એ 64 દિવસ સુધી એમને પોતાનો આરામ હોય ને ઊંઘનો એમાં પણ કાપ મૂક્યો છે. અને આ સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે. એમાં શિક્ષાપત્રી હોય કે વચનામૃત હોય કે ગુણાતીત ગુરુ પરંપરાના વચનો, યાજ્ઞા અને ઉપાસના, એ દરેક બાબતો રહીને એ સ્પષ્ટપણે મહંત સ્વામી મહારાજે આ ગ્રંથની અંદર લખી છે. એટલું જ નહીં, એક ગાગરમાં સાગર સમાન છે આ ગ્રંથની એક ઉપમા આપવામાં આવી છે. અને મહંત સ્વામી મહારાજ તો કહે છે કે આ જે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરશે ને તેના મનનું ઘડતર થશે. હવે વિચાર કરો કે જે પણ પ્રશ્ન થાય છે ને એ મનથી થાય છે. કોઈ હાથથી તે પગથી કે નાકથી નથી થતું, પરંતુ એનું મેન જો સંચાલન કરતું હોય ને, બોસ હોય ને, તો આપણું મન છે. તો મનનું ઘડતર થાય તો તમે જે ક્ષેત્રની અંદર જવું હોય, તમારે જ્યાં આગળ વધવું છે ને ત્યાં તમે આગળ વધી શકો છો. સાથે સાથે મહંત સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો જે મુખપાઠ કરે તો એનું ફળ પણ વિશેષ કેવું દર્શાવે છે કે સત્સંગ દીક્ષા મુખપાઠ જે કરશે ને એને અક્ષરધામ પ્રાપ્ત થશે. અને સાથે સાથે એમનો મહિમા પણ એટલો વિશેષ અનેરો આપણને વારંવાર પત્રો દ્વારા, એમના આશીર્વચનો દ્વારા એ આપણને કહે છે કે આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર રહ્યું ને એ તો મહારાજનું સ્વરૂપ છે. હજારો પણ તુલા કરીએ ને તો પણ આ ઓછી છે આવો ગ્રંથ છે. જે વાંચશે, મુખપાઠ કરશે ને તો એને મોક્ષ માર્ગની ગતિ થશે. વિચાર કરો, મોક્ષ માટેની ગતિ આપણે આગળ વધવું છે. આમ તો આપણે ભટકેલા છીએ, આપણી પાસે દિશા નથી, દિશા વિહીન છીએ, પરંતુ દિશા રહિત થવું હોય ને અને દિશા સાચી દિશા પકડવી હોય તો એના માટે આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે. મહંત સ્વામી મહારાજ તો આ ગ્રંથ પૂરો થઈ ગયો ને એટલે એમને વિચાર આવ્યો કે મારે ઘરે ઘરે પધરામણી બધાને ભક્તોના ઘરે કરવીશ, પરંતુ એ તો અશક્ય છે. પરંતુ આ સત્સંગ દીક્ષા ગ્રંથ જેના પણ ઘરે હશે ને એના ઘરે પધરામણી થઈ ગઈ. અને મહંત સ્વામી મહારાજ છેલ્લે તો એવું પણ કીધેલું કે શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના મનમાં જે હતું ને એ જ આ સત્સંગ દીક્ષામાં લખાયું છે. એટલે આપણને જે ગુરુઓની પ્રાપ્તિ થઈ હતી ને અત્યારે થઈ છે, એમના જે મનની અંદર હતું, એમને જે નિયમો અને જે આજ્ઞા ઉપાસનાની વાતો કરેલી છે, એ દરેક બાબતો, એ દરેક મર્મની વાતો અહીંયા આપણને આપવામાં આવી છે. અને ખરેખર આ 315 સંસ્કૃતમાં મુખપાઠ બાળકો કરી રહ્યા છે છેલ્લા 8-9 મહિનાથી. અને કેવી કેવી પરિસ્થિતિની અંદર તો વાંચતા પણ ન આવડતું હોય, લખતા પણ ન આવડતું હોય, અરે ઉંમર પણ સાવ 5-5 વર્ષની, 4-4 વર્ષની હોય, 6-6, 7-7 વર્ષની હોય, બીજું 5મું ધોરણ, પહેલું ધોરણ, KG1 સિનિયરમાં ભણતા હોય, પણ એઓએ પણ મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે તેઓએ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો છે. અને અત્યારે આંકડો આજની તારીખનો જોઈએ, આજે 28 જુલાઈ 2025 સોમવાર થયો, તો આજનો આંકડો જોઈએ ને તો 6,500 જેટલા બાળકો વિદ્વાનો થઈ ગયા છે. એ પછી બાલિકાઓ પણ હોય ને બાળકો હોય, એટલે વિદ્વાન પણ અને વિદુષી પણ. તો આવી રીતે હજી આ તો કૂદકે ને ફૂસકે આંકડો વધી રહ્યો છે. એમાં પ્રેરણા કરનાર કોણ છે? તો ભગવાન અને સંત છે. અત્યારે જે સત્પુરુષ આપણને, અને મહંત સ્વામીએ કીધું છે કે આ મેદાનની અંદર રાજીપો ખુલ્લો પડ્યો છે, જેને રાજીપો લેવો હોય ને એ આવજો રાજીપો લેવા માટે. અને અત્યારે ઘણા બધા બાળકો આ રાજીપો પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. તો ખરેખર આપણને જે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ જે મહંત સ્વામી મહારાજે આપી છે, તો મહંત સ્વામી મહારાજે જે ભેટ આપી તો એ ભેટને સામાન્ય રીતના આપણે વધાવવાની છે. એ ભેટ પ્રમાણે આપણે કરવાનું છે. તો આ પણ એક નિયમ વિશેષ લઈ શકીએ. અને આ તો ઓલ ઇન વન નિયમ છે. આજે પ્રદક્ષિણા ને માળા ને વાંચન ને ભક્તિ સંબંધિત તો એ બધા નિયમો સાચા, એનો મહિમા વિશેષ છે જ તે, પણ એનાથી પણ વિશેષ અત્યારે પ્રગટની આજ્ઞા છે ને, જે મિશન રાજીપો ચાલી રહ્યો છે, તો એ તો અગત્યનો અને મહત્વનો છે. અન્ય પણ તમે એક નિયમો થોડાક લઈ શકો કે ઓછામાં ઓછા તમે 2 બાળકોને બાળ સભામાં આવતા કરશો. અને બીજો એક છેલ્લો એવો એક નિયમ છે જે મહંત સ્વામી મહારાજે જ આપણને આપ્યો છે, અને પરિપત્રની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે મોબાઈલનો હું ત્યાગ કરીશ. હવે જો મોબાઈલનો ત્યાગ એટલે આપણે ઉપયોગ કરવાનો જ, પણ ક્યારે? વાત કરવા માટે. એ સોશિયલ મીડિયા કે યુટ્યુબ કે ગેમ રમવા માટે કરવાનો નથી. ક્યારેક આપણને કોઈક દાખલો કે કંઈક એવું શીખવું હોય તો આપણે શીખી શકીએ, પરંતુ એનો સ્પેસિફિક એક સમય.
બાકી મોબાઈલનો ત્યાગ કરવાનો છે. જો અત્યારના સમયની અંદર તમને થોડાક દિવસ પહેલાંનો જ એક પ્રસંગ કહું, ગામનું નામ નથી દેતો, પરંતુ 4 દિવસ પૂર્વે એક 10 વર્ષનો બાળક, હવે એને મોબાઈલમાં ગેમ રમવાની, જોવાની એટલી બધી લત લાગી ગયેલી કે મોબાઈલ વિના ચાલે જ નહીં. એનો ત્યાગ કરી જ ન શકે. તો એના માતા-પિતા તો મજૂરી કામ કરે, એટલે એના સ્વાભાવિક છે કે મજૂરી કામ કરવા જવાનું હોય તો મોબાઈલ તો સાથે રાખે જ તે. તો એ બાળક પાસેથી મોબાઈલ લીધો તો એને ન ગમ્યું. ત્યારે તો કાંઈ કીધું નહીં, પરંતુ તે એના મમ્મી પપ્પા જ્યારે મજૂરી કામ કરવા ગયા ત્યારે આ બાળકે પોતે ગળાફો ખાઈને મરી ગયો. તો જો આવી ભયંકર અસરો આ મોબાઈલથી સર્જિત થાય છે, વિચાર કરો, મોબાઈલ કિંમતી છે કે જીવન કિંમતી છે? તો જીવન કિંમતી છે પણ મોબાઈલ કિંમતી નથી. પરંતુ આ ક્યારે સમજશે? કે જ્યારે આપણે મોબાઈલનો ત્યાગ કરીશું અને આવા શ્રાવણ માસના નિયમો જે આપણને આપવામાં આવ્યા છે, આ નિયમોનો આપણે વિશેષ પ્રમાણે આપણે અનુસંધાન રાખીશું. એક ખાસ વાત યાદ રાખવી કે આપણે ભક્તિ સંબંધી જે નિયમો આરતી અષ્ટકના હોય કે આપણે માળાના હોય કે પ્રદક્ષિણા દંડવટના હોય કે વ્રત સંબંધિતમાં 7 કે 15 દિવસના એકટાણા હોય કે વાંચન સંબંધીમાં સત્સંગ દીક્ષા હોય કે બાળ સભાની અંદર બાળકોને 2 લાવવાના હોય કે મોબાઈલનો ત્યાગ કરવાનો હોય, આ નિયમોમાંથી આપણે કોઈ પણ એક કે બે કરતાં પણ વધુ લઈ શકો, પણ નિયમો લઈએ તો આખા મહિના દરમિયાન નિયમો પાળીએ. કારણ કે એવા નક્કરતાથી આપણે નિયમો પાળીશું ને તો ભગવાન અને સંત રાજી થશે, કૃપા પણ કરશે, અને આપણા ઉપર એક વખત દ્રષ્ટિ થઈ ગઈ એટલે આપણા ગમે તેવા પ્રારબ્ધ હશે, જૂના ગમે તેવા કર્મો હશે, એ કર્મોનો પણ વિનાશ થઈ જાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે ખાસ શ્રાવણ માસના વિશેષ નિયમો બાળકો પ્રત્યે આપણને આપવામાં આવ્યા છે, જો તમે કોઈક વાલી જોતા હોય, કોઈક સંતાન જે 10 વર્ષનું 15 વર્ષનું હોય તો એને પણ નિયમો પાળવા. માતા પિતાએ દરેક બાળકોને આ રીતે કહેવું. કારણ કે જેટલું પણ તમે મહિમા કહેશો, મહિમાથી મોટું બીજું કોઈ સાધન નથી. આ ગુણાતીતાનંદ સ્વામીની પ્રકરણ 1ની પહેલી વાતની અંદર એમને જણાવી જ દીધું છે. તો આ બધી મહિમાની વાતો કેવી, તો એ નિયમો વિશેષ પ્રમાણે પાળી શકીએ. બાકી એમનામ કહેવાથી કોઈ વ્યક્તિ નિયમો પાળી શકતા નથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ શ્રાવણ માસના વિશેષ નિયમો અમને પાળી શકીએ એવું વિશેષ બળ, બુદ્ધિ અને શક્તિ આપજો, એવી ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.